સુરતનું કુંભારિયા ગામ વરસાદી પાણીમાં ગરકાવ. પાદર ફળિયાના અંદાજે 50 ઘરમાં કમર સુધી પાણી ભરાયા. સતત વરસાદને કારણે ખાડીના પાણી ગામમાં ઘૂસ્યા. મહેસાણાના ઊંઝામાં સવારથી ભારે વરસાદ. ઊંઝાનું બસ સ્પોટ પાણીમાં ગરકાવ થયું. બસ સ્પોટમાં મૂકેલા અનેક ટુ વ્હીલર પાણીમાં ડૂબ્યા. વરસાદના કારણે અનેક બસો પણ મોડી પડી. પાટણમાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનમાં પાણી ઘૂસ્યા. સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, સાંતલપુરમાં વરસાદ. ભાવનગર શહેરમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ. બોટીઓ નદી ગાંડી તૂર બારગામને જોડતો રસ્તો બંધ. વાઘનથરથી ઊંચા કોટડા સુધીનો માર્ગ બંધ. માલણ, બગડ અને બોટીઓ સહિતની નદીમાં નવા નીર આવ્યા. તાપીમાં અવિરત વરસાદથી નદી નાળા છલકાયા. તાપી જિલ્લામાં વાલોડના 5 અને વ્યારાના 3 પુલ પાણીમાં ગરકાવ. વાહન વ્યવહારને અસર. સાબરકાંઠાના તલોદ અને હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમમાં પાણીની આવક થઈ. ડેમનું કામ અધૂરું હોવાથી પાણીનો સંગ્રહ નહીં થઈ શકે. આ વર્ષે 10 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ નહીં મળે. સતત વરસાદ વચ્ચે પણ સાની ડેમમાં આ વર્ષે નહીં થાય પાણીનો સંગ્રહ. વલસાડ અને નવસારીને જોડતા લો લેવલ બ્રિજ પર પાણીનું સામ્રાજ્ય. વલસાડના વાસણ ગામ અને નવસારીના ઉંડાજ ગામને જોડતો પુલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા લોકો 20 કિલોમીટર ફરીને જવા મજબૂર. સ્થાનિકોએ ઊંચા બ્રિજ માટે વારંવાર માંગ કરી છે.